વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વનામમાં જોતા હતા, ઘણા પ્રકારો આપણે જોયા અને તેનાથી આગળ આપણે વધીએ. તો હવે આગળનો સર્વનામ છે એ પુરુષવાચક સર્વનામ છે. હવે અહીંયા પુરુષવાચક સર્વનામમાં વળી પાછા 3 પ્રકાર પડે છે: પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હવે આ પ્રથમ પુરુષ કેને કહેવાય, બીજો પુરુષ કેને કહેવાય અને ત્રીજો પુરુષ કેને કહેવાય? દાખલા તરીકે હું મારા વિશે જ વાત કરતો હોય તો એ પ્રથમ પુરુષ કહેવાય. હવે બીજું એક સાંભળવાળો છે, તો હું છે એ સાંભળનારને જેની સાથે વાત કરવાની હોય તો એને બીજો પુરુષ કહેવાય. હવે અહીંયા ત્રીજો પુરુષ એટલે જેની વિશે વાત થતી હોય એને તૃતીય પુરુષ કહેવામાં આવે છે. હવે પ્રથમ પુરુષમાં એકવચન, બહુવચન, બીજા પુરુષમાં એકવચન અને બહુવચન વપરાય છે, એમ ત્રીજા પુરુષમાં પણ એક વચન અને બહુવચન વાપરવામાં આવે છે. તો એના માટે આપણે જોઈએ, ઉદાહરણ દ્વારા ચર્ચા કરીએ. અહીંયા રમેશે કહ્યું કે હું ખેતરમાંથી શાકભાજી લાવ્યો છું. અહીંયા રમેશે કહ્યું હું ખેતરમાંથી શાકભાજી લાવ્યો છું. અહીંયા હું છે એ પોતા માટે વાપર્યું છે એટલે એક વચન થયું. અહીંયા બીજું વાક્ય જોવું જોઈએ કે રમેશ અને મયંકે કહ્યું કે અમે વડોદરા જવાના છીએ. અહીંયા 2 જણાની વાત છે. એકથી વધારે હોય તેને બહુવચન કહેવાય. તો અમે અહીંયા 2 જણા છે તો બહુવચનનો ઉપયોગ કયા શબ્દ દ્વારા કરવામાં આવ્યો છે? તો કે અમે. અહીંયા રમેશ અને મયંક 2 માટે શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે અમે. બીજું વાક્ય, રમાએ રેખાને કહ્યું કે આ કામ તું નહીં કરી શકે. હવે બીજા પુરુષ વિશે વાત થાય છે. રમાએ કોને કીધું? તો કે રેખાને કીધું કે તું આ કામ નહીં કરી શકે. અહીંયા તું છે એ વાપરવામાં આવ્યું છે બીજા પુરુષ માટે. હવે એનું એક વચન છે. હવે બહુવચન જોઈએ. રોશને કલા અને નયનાને કહ્યું કે તમે અહીંથી જતા રહો. તમે અહીંથી જતા રહો. તો અહીંયા તમે છે એ બહુવચન આપેલું છે. હવે ત્રીજો પુરુષ એટલે બીજા માટે વાત કરવામાં આવી હોય એને આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. ધરાના કહેવા પ્રમાણે તે છોકરો રડતો હતો. ધરાના કહેવા પ્રમાણે તે છોકરો રડતો હતો. અહીંયા તે છે એ ત્રીજો પુરુષ એક વચનની વાત છે. હવે એનું બહુવચન જોઈએ. રોશને કહ્યું કે તેઓ ખેતરમાં જાય છે. તો અહીં તે ઓ લખ્યું છે એટલે બહુવચન છે. તો પહેલા વાક્યમાં હું અને તમે, હું છે એ એક વચન છે, જ્યારે તમે છે એ બહુવચન છે. બીજા વાક્યમાં તું અને તમે અહીંયા બીજા પુરુષમાં બહુવચનમાં તમે પણ વાપરવામાં આવે છે. વાક્ય ત્રીજામાં તે અને તેઓ. આપણે બીજા ઉદાહરણો હજી લઈએ. જો પહેલા પુરુષમાં અહીંયા કેવા શબ્દો વપરાય છે? હું, મારાથી, મારું, મારા, મારામાં, મને, અમે, અમને, અમારાથી, અમારું, અમારા. બીજા પુરુષમાં તું, તને, તમને, તમારાથી, તમારું, તમારા, તમે, તમને, તમારાથી, તમારું, તમારામાં. ત્રીજા પુરુષ માટે તે, તેને, તેનાથી, તેનું, તેનામાં, તેઓ, તેઓને, તેમનું, તેઓથી, તેમનાથી, તેઓનું, તેનામાં. હવે ગુજરાતી ભાષા છે એ માનવાચક ભાષાની
બનેલી છે. દાખલા તરીકે પિતાજીને ગમે એ કહેવું હોય તો આપણે તું ના કહી શકીએ, તો આપણે શું કહેવું પડે? એ એકવચન છે તોય પણ તમે કહેવું પડે. તો અહીંયા તમે છે ને એ બહુવચનના અર્થમાં નથી લેવાતું, પણ એકવચનના અર્થમાં લેવાય છે. પાઠ્યપુસ્તકમાં તમને સરસ મજાનો એક આખા બધા સર્વનામો આવી જાય એવો એક સરસ મજાનો કોઠો આપ્યો છે. હવે આ કોઠામાં પ્રશ્નાર્થક સર્વનામ, સાપેક્ષ સર્વનામ, અનિશ્ચિત સર્વનામ, સાર્વનામિક વિશેષણ, પ્રશ્નાર્થવાચક વિશેષણ, એવી જ રીતે પુરુષવાચક સર્વનામ, સ્વવાચક સર્વનામ, દર્શક સર્વનામ, સ્થાનવાચક સર્વનામ, સ્થાનવાચક સર્વનામ, સમયવાચક સર્વનામ, રીતિવાચક સર્વનામ, જથ્થાવાચક સર્વનામ, માપવાચક, સરખામણીવાચક, કારણવાચક, સંબંધવાચક, એવા બધા સર્વનામો આપેલા છે. હવે એ કોઠો આપણે સમજીએ કે એ કોઠો શું કહેવા માગે છે. તો એ કોઠામાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા પ્રશ્નાર્થક સર્વનામ છે. પ્રશ્નાર્થક સર્વનામ છે તો એના શબ્દો છે કોણ, શું, કાંઈ, એ બધા શબ્દો છે. એ શબ્દો છે એ પુરુષવાચક સર્વનામમાં આવી શકે. પછી અહીંયા ક્યાં છે, ક્યારે છે, કેવી, કેમ, કેવી રીતે, એ પ્રશ્નાર્થક સર્વનામમાં આવે અને સમયવાચક સર્વનામમાં પણ આવે, સ્થાનવાચક સર્વનામમાં પણ આવે, જથ્થાવાચક સર્વનામમાં આવે. એમ 2 થી 3 જગ્યાએ એ આવતા હોય છે, એની સાથે સંકળાયેલા હોય છે. તો આપણે વિગતવાર ચર્ચા કરીએ કે રીતિવાચક સર્વનામ છે. તો રીતિવાચક સર્વનામમાં સામાન્ય સર્વનામમાં આમ શબ્દ આવશે, જ્યારે પ્રશ્નાર્થક સર્વનામમાં કેમ, કેવી અને કેમ, કેવી રીતે, એ રીતિવાચક સર્વનામય છે અને વળી પાછું પ્રશ્નવાચક સર્વનામ પણ છે. એ જ રીતે સાપેક્ષ સર્વનામમાં પણ એમ છે, જેમ ને તેમ એ સાપેક્ષ સર્વનામમાં આવશે અને રીતિવાચક સર્વનામમાં આવશે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે પરીક્ષામાં એક વાક્ય આપેલું હશે અને એની નીચે ઓપ્શન હશે. એ ઓપ્શનમાંથી તમારે કયું સર્વનામ છે એ શોધવાનું છે. બરાબર? આગળનું સર્વનામ આપણે જોઈએ તો માપવાચક સર્વનામ. હવે માપવાચક એટલે એ માપ કેવો છે એના ઉપર આધાર છે કે માપ કેવડું, માપ દર્શાવતા શબ્દો કયા કયા છે? તો કે એવડું, કેવડું, જેવડું, તેવડું, એવડું. આ શબ્દો એ માપ અથવા પરિમાણ દર્શાવે છે. હવે આ જ શબ્દો પ્રમાણે આપણે આ માપ છે એ કેમાં હોય? તો કે આ માપ છે એ મીટરમાં હોય, વિસ્તારમાં હોય, લંબાઈમાં હોય, પહોળાઈમાં હોય, એ બધી જગ્યાએ હોય છે માપ દર્શાવવાનું. તો અહીંયા એક ઉદાહરણ આપણે લઈએ. જેવડું મકાન તે બનાવ્યું એવડું અમે પણ બનાવશું. અહીંયા એવડું શબ્દ છે તો એ માપવાચક સર્વનામ છે. તે કેવડું બનાવશે, અહીંયા મકાનના અર્થમાં લીધું, તે કેવડું મકાન બનાવશે. પછી એવડા મોટા તળાવો ગુજરાતમાં પણ એવડા મોટા તળાવો ગુજરાતમાં પણ છે. એવડા મોટા તળાવો ગુજરાતમાં પણ છે. તો અહીંયા એવડા શબ્દ છે. પછી કેવડું મોટું ફળિયું મારાથી ન વળાય. અહીંયા કેવડું છે. મુઠ્ઠી જેવડું મંદિર મારું, મૂર્તિ તમારી વિરાટ. અહીંયા જેવડું શબ્દ પણ આપેલો છે. તો એ માપવાચક સર્વનામ એટલે માપ દર્શાવતો હોય એને માપવાચક સર્વનામ કહેવાય. ત્યાર પછીનું સર્વનામ છે એ કારણવાચક સર્વનામ છે. એમાં કારણ દર્શાવાય છે. કેમ, શા માટે, સિદ્ધ વગેરે
કારણવાચક સર્વનામો છે. તે એક તો પ્રશ્નવાચક સર્વનામના પેટા પ્રકાર કહી શકાય. તે કેમ ન બોલ્યો? જીવ સિદ્ધને ચિંતા ધરે, હરિને કરવું હોય તે કરે. મહેશને શા માટે આવવાનું થયું? તો મહેશને શા માટે આવવાનું થયું? આ કેમ એ બધા કારણવાચક સર્વનામ દર્શાવતા પદો છે. સમયવાચક સર્વનામ આપણે જોઈએ તો સમયનો નિર્દેશ કરતો હોય એને સમયવાચક સર્વનામ કહેવાય છે. આ સર્વનામમાં સમય દર્શાવવામાં આવે છે અને તેમાં સમયવાચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આવા સમયવાચક શબ્દો ક્યાં ક્યાં છે? તો કે અત્યારે, હાલમાં, હમણાં, જ્યારે, ત્યારે, જ્યારનું, ત્યારનું, આવા શબ્દોનો એમાં ઉપયોગ થાય છે. દાખલા તરીકે ક્યારે શબ્દ છે તો ક્યારે શબ્દ છે એ પ્રશ્નવાચક સર્વનામમાં આવે અને સમયવાચક સર્વનામમાં પણ આવે. જ્યારે ત્યારે છે એ સાપેક્ષ સર્વનામમાં પણ એ શબ્દોનો ઉપયોગ થાય અને સમયવાચક સર્વનામમાં પણ ઉપયોગ થાય. જ્યારનું, ત્યારનું એ સાર્વનામિક વિશેષણમાં પણ એનો ઉપયોગ થાય અને આમાં પણ ઉપયોગ થાય. હવે આપણે ઉદાહરણ જોઈએ કે ક્યારનું રંધાઈ ગયું છે તો અહીંયા સમય બતાવે છે. ક્યારનું કેટલો સમય થઈ ગયો રંધાઈ ગયું છે. મેં 12 વાગ્યે પૂછ્યું ત્યારે તે બોલ્યો. 12 વાગ્યાનો અહીંયા સમય બતાવે છે. 12 વાગ્યાનું થઈ ગયું. ત્યારના એ રિવાજો હજી ચાલે છે. ત્યારના એ રિવાજો હજી પણ ચાલ્યા આવે છે. તે ક્યારે બોલશે? તો આવા બધા શબ્દો છે એ સમયવાચક સર્વનામમાં વપરાય છે. હવે આગલો પ્રકાર આપણે જોઈએ તો જથ્થાવાચક સર્વનામ. હવે આ સર્વનામમાં જથ્થાની વાત કરવામાં આવી હોય છે. તો આ સર્વનામ વિશે આપણે જોઈએ. આટલું, કેટલું, જેટલું, તેટલું, કેટલું, જેટલું તેટલું, કેટલાનું, આ બધા શબ્દો છે એ જથ્થાવાચક સર્વનામ દર્શાવે છે. આટલું ને કેટલું છે એ પ્રશ્નવાચક સર્વનામમાં પણ ઉપયોગ થાય છે અને જથ્થાવાચકમાં પણ ઉપયોગ થાય. જેટલું તેટલું છે એ સાપેક્ષ સર્વનામમાં પણ ઉપયોગ થાય છે અને જથ્થાવાચક સર્વનામમાં પણ ઉપયોગ થાય છે. કેટલુંક છે એ અનિશ્ચિત સર્વનામમાં પણ વપરાય છે ને આમાં જથ્થાવાચકમાં પણ વપરાય છે. આટલું તો હું એકલો ખાઈ જઈશ. આટલું છે એ આપ્યું છે એ હું તો એકલો જ ખાઈ જવાનો છું. જેટલું રમેશે કર્યું તેટલું મહેશ નહીં કરી શકે. જેટલું કામ રમેશે કર્યું એટલું કામ રમેશ કરશે. રમેશે કર્યું એટલું મહેશ નહીં કરી શકે. કેટલીક વ્યક્તિઓ એવી હોય તેનાથી દૂર રહેવામાં જ મજા. કેટલીક વ્યક્તિઓ અહીંયા ચોક્કસ માપ નથી પણ જથ્થો આપ્યો છે. કેટલીક વ્યક્તિઓ. જેટલાનું જમણવાર તેને કર્યું છે તેટલાનું આપણે પણ કર્યું છે. જેટલા પૈસાનું જમણવાર તેને કર્યું છે એટલું આપણે પણ કર્યું છે. આગળના સર્વનામ વિશે વાત કરીએ. આગળનું સર્વનામ છે રીતવાચક સર્વનામ. એટલે આમાં શબ્દો કેવા કેવા છે એમાં જોઈએ. રીતવાચક સર્વનામ કેવી, કેમ, આમ, જેમ તેમ એ બધા શબ્દોનો ઉપયોગ થાય છે.
ઉપરના બધા સર્વનામો રીત બતાવતા હોય છે. મુખ્ય પ્રશ્નવાચક અને સાપેક્ષના પેટા પ્રકારો છે. સંસ્કારી માણસો આમ ન બોલે. તો સંસ્કારી માણસો છે એ આમ ન બોલે, કારણ કે સંસ્કારી માણસો આમ ખરાબ ન બોલે. આમ ન ખવાય અથવા આમ ન બોલાય, આમ ન ચલાય, આમ ન બેસાય, એવી ક્રિયાઓ છે એ રીત દર્શાવે છે, વર્તન દર્શાવે છે. વાક્યમાં ક્રિયાની રીત બતાવેલી છે, માટે તે રીતવાચક સર્વનામ બનશે. તમે આ કામ કેવી રીતે કર્યું? જેમ મહેશે નિબંધ લખ્યો તેમ તું પણ લખ. જેમ મહેશે નિબંધ લખ્યો એ જ રીતથી તું પણ નિબંધ લખી જો. એકદમ સહેલા છે રીતવાચક સર્વનામ. આગળનું સર્વનામ આપણે જોઈએ. આગળનું સર્વનામ છે સરખામણીવાચક સર્વનામ. એકબીજાની સરખામણી કરવામાં આવે. આવું, એવું, કેવું છે એ વળી પાછું પ્રશ્નવાચક સર્વનામમાં વપરાય. જેવું તેવું છે એ સાપેક્ષ સર્વનામમાં વપરાય. એ જ રીતે સરખામણીવાચક સર્વનામમાં પણ વાપરવામાં આવે છે. અમે કર્યું એવું તમે નહીં કરી શકો. અમે જે કામ કર્યું એવું તમે કરી નહીં શકો. તમે કેવું કર્યું તે તો કહો. અહીંયા પ્રશ્નવાચક છે. તમે કેવું કર્યું એ તો કયો. જેવું વાવશો તેવું લણશો. જેવું અને તેવું. જેવું વાવશો તેવું લણશો. ત્યાર પછીનો સર્વનામ છે સંબંધવાચક સર્વનામ. વ્યક્તિ કે વસ્તુઓ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે આ સર્વનામ વપરાય છે. વ્યક્તિ કે વસ્તુઓનો સંબંધ દર્શાવવા માટે આ વપરાય છે. કોનું, શેનું પ્રશ્નવાચકનો પેટા પ્રકાર છે. પ્રશ્નવાચક સર્વનામનો આ પેટા પ્રકાર છે. આ શેનું ઝાડ છે, આ કોનું ખમીર છે, કોની ચોપડી ખોવાઈ ગઈ, તે શેની વાત કરે છે. આ બધાય સંબંધવાચક સર્વનામ પણ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નાર્થક વિશેષણ પણ છે. એમાં કોનું, શેનું, ક્યારનું, ક્યાંનું, ક્યારનું એવા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય જો આવતું હોય તો પ્રશ્નાર્થક વિશેષણ કહેવાય છે. કોનું કામ તે કર્યું હતું એવી રીતે પૂછવામાં આવે, કહેવામાં આવે તો એ પ્રશ્નવાચક વિશેષણ કહી શકાય. તો આ રીતે આપણે એકદમ સહેલી રીતે વિશેષણોની માહિતી મેળવી. અને વિશેષણમાં એવું છે કે જો આ કોઠો છે એ આપણે યાદ રાખવાનો છે. અને આ કોઠાની સમજ આપણે મેળવવાની છે. પુરુષવાચક સર્વનામમાં તો કાંઈ વાંધો નહીં આવે, એક તો સાવ સહેલો છે. પણ ત્યાર પછી સ્વવાચક સર્વનામમાં જાતે, પોતે, પંડે એવા શબ્દોનો ઉપયોગ થાય છે. જ્યારે દર્શક સર્વનામમાં ચેતન, અચેતન એટલે સજીવ, નિર્જીવ, આ છે એ નજીકનું, તે પેલું દૂરનું એ માટે વપરાય છે દર્શક સર્વનામમાં. એ જ રીતે એમાં સાર્વનામિક વિશેષણના શબ્દો પણ એમાં આવે. આનું, જેનું, તેનું, જેનું હતું તેને તે દઈ દ્યો. તો એમ દર્શાવવામાં આવે ત્યારે દર્શક સર્વનામ પણ કહી શકાય અને સાર્વનામિક વિશેષણ પણ થઈ શકે. બરાબર? તો આ બે વસ્તુ થાય છે. એ જ રીતે જથ્થાવાચક વિશેષણ સર્વનામમાં આટલું,
કેટલું, જેટલું તેટલું, કેટલું, જેટલાનું તેટલાનું, કેટલાનું, આ બધા શબ્દો છે એ જથ્થાવાચક સર્વનામમાં વપરાય છે. જ્યારે સાપેક્ષ સર્વનામમાં પણ આ વપરાય છે, જેટલું તેટલું. એટલે આપણે હંમેશા યાદ રાખવાનું કે શબ્દો છે એ ક્યારેક 2 સર્વનામમાં, 3 સર્વનામમાં પણ વપરાતા હોય છે. પણ તમારે પરીક્ષામાં જે સર્વનામની નીચે લીટી હશે તો એ સર્વનામને જ તમારે ઓળખાવાના છે. એમ પૂછ્યું હશે કે નીચે દર્શાવેલ લીટી, જે શબ્દની નીચે લીટી દોરેલી છે તો એમાં કયો સર્વનામનો ઉપયોગ થયો છે, એવી રીતે પૂછી શકે. નીચે ઓપ્શન આપેલા એવી રીતે પૂછી શકે. અથવા તો આ વાક્ય કેટલા સર્વનામો છે કે 3 સર્વનામ આપેલા હોય પણ એક શબ્દ છે એ સર્વનામ ના હોય પણ નામ હોય, તો એ ઓળખવાનો થાય. તો આવી રીતે પરીક્ષામાં પૂછાય છે.